તો હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર નંબર 10 છે સ્ટાર્ટ કરીએ, જેનું નામ છે સદિશનું બીજગણિત. આમ તો બેઝિક તમે ડિટેલ છે 11th માં ફિઝિક્સમાં લર્ન ભણ્યા છો તમે. ઓકે, તો અત્યારે મેથ્સમાં બી આપણે જોઈએ કે સદિશનું બીજગણિત છે એ મેથ્સમાં કઈ રીતે કનેક્ટેડ છે. પહેલા તો વેટેજની વાત કરું તો 8 માર્ક્સનું વેટેજ છે બ્લુપ્રિન્ટ પ્રમાણે. 6 MCQ અને 1 ક્વેશ્ચન થી 2 માર્ક્સનો આવી શકે છે, પરંતુ આમાં ચેન્જીસ પણ થઈ શકે છે. હવે સૌપ્રથમ આપણે રિવિઝન કરીએ કે ભાઈ સદિશ છે એ કોને કહીએ છીએ આપણે, સદિશ એટલે શું છે. તો કોઈ બી રેખાખંડ આપ્યો હોય અથવા તો રેખા છે કે જે અનંત લંબાઈની હશે, એનો કોઈક મર્યાદિત ભાગ, ચલો હું અહીંયા દર્શાવી દઉં કોઈક એનો મર્યાદિત ભાગ AB, કે જેને આપણે શું કહીએ છીએ, રેખાખંડ AB કહીએ છીએ. તો આ જે ભાગ છે એને તમે કોઈ એક દિશા આપી દો, તો આને આપણે કહી શકીએ સદિશ AB, જેને દર્શાવી દઉં આ રીતે. ઓકે, તો પછી સદિશ જે છે કે જેને દર્શાવવા માટે ફિઝિક્સમાં આપણે વ્યાખ્યા આવી ગઈ છે કે ભાઈ માન અથવા તો કે જેને કહેવામાં આવે છે મૂલ્ય અને દિશાની જરૂર પડે છે. આ બે પ્રકારની ભૌતિક રાશિઓ જોવા મળે છે, સદિશ અને અદિશ. સદિશ કે જેને દર્શાવવા માટે માન અથવા તો મૂલ્ય અને દિશાની જરૂર પડે છે. અદિશ રાશિ કે જેને દર્શાવવા માટે માત્ર માનનું જ જરૂર હોય, મૂલ્ય જ માત્ર જરૂર હોય, દિશાની જરૂર પડતી નથી. હવે કોઈ બી સદિશ છે તમે કેવી રીતે મેળવી શકો, તો જો કોઈ બી સદિશનો આપણી પાસે પ્રારંભ બિંદુ A હોય અને અંત્ય બિંદુ B હોય, તો બંનેને જોડતા અહીંયા દર્શાવી દઉં A અને B, તો A થી B નો સદિશ કે જેને આપણે આ રીતે દર્શાવીએ તો સદિશ AB, જેને આ રીતે દર્શાવશું આપણે. ત્યારબાદ હવે કોઈ બી સદિશના સ્થાન સદિશની વાત કરીએ. સ્થાન સદિશ એટલે શું કહેવાશે, તો કે જો ત્રિપરિમાણીય ભૂમિતિમાં x, y અને z આમ લઈ લો, અને આ ત્રિપરિમાણીય ભૂમિતિમાં કોઈ બિંદુ છે P કે જેના યામ છે x, y અને z, અને અહીંયા છે આપણું ઉગમ બિંદુ O. હવે જો બંનેને કનેક્ટ કરી દઈએ તો અહીંયા જે OP મળે છે, ઓકે, એને હું સદિશ R નામ આપું. O અને P ને જોડવાથી એક સદિશ મળશે આપણને. તો આ જે OP છે કે જેને સદિશ R થી દર્શાવ્યો છે, ઓકે, એ P નો સ્થાન સદિશ થઈ ગયો કહેવાય, બિંદુ P નો સ્થાન સદિશ. કે જેના યામ છે x, y, z. ઓકે, તો હવે એ સ્થાન સદિશ તમે કેવી રીતે મેળવી શકો, તો કે અંતિમ માઇનસ પ્રારંભિક કરવાથી. હવે ઉગમ બિંદુના યામ તો શું હોવાના છે, 0, 0, 0. ઓકે, તો અંતિમ બિંદુ છે P ના યામ માઇનસ પ્રારંભિક બિંદુ છે ઉગમ બિંદુ. ઓકે, તો બંનેની બાદબાકી કરી દો એટલે તમને મળી જશે સદિશ R, અથવા તો કહી શકીએ કે P નો સ્થાન સદિશ. હવે પછી નેક્સ્ટ દિક કોસાઇન, કોઈ બી સદિશ સાથે સંકળાયેલ દિક કોસાઇન. તો આ હવે આપણી માટે થોડો નવો ટોપિક છે. હવે જો કોઈ બી સદિશ એ બાર છે કે જેના યામ છે ધારો કે x, y અને z. ઓકે, આ સદિશે x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથે બનાવેલા ખૂણા
આલ્ફા, બીટા અને ગામા હોય અનુક્રમે, તો આ ખૂણાના cos મૂલ્ય કે જેને cos આલ્ફા, cos બીટા અને cos ગામા કહેશું. ઓકે, તો આ ત્રણ મૂલ્ય છે કે જેને શું કહેવામાં આવશે? દિક કોસાઇન. ઓકે, અને દિક કોસાઇન થી તમે કેવી રીતે મેળવી શકો? તો કે cos આલ્ફા બરાબર x ઘટક અપોન r, cos બીટા બરાબર y ઘટક અપોન r અને cos ગામા બરાબર z ઘટક અપોન r. ઓકે, જ્યાં r છે એ શું છે? તો કે સદિશ a છે એનું જે સ્થાન સદિશ આપણને મળે છે એનું માન. તો માન છે આપણે કેવી રીતે મેળવીએ છીએ? તો સદિશ r નું માન કે જેને r વડે પણ દર્શાવવામાં આવશે માત્ર, તો એ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ની મદદથી મેળવી શકશું. ઓકે, તો આ કોઈ બી સદિશનું માન થઈ જશે. વર્ગમૂળમાં શું આવશે? એક્સ ઘટકનો વર્ગ વત્તા વાય ઘટકનો વર્ગ વત્તા ઝેડ ઘટકનો વર્ગ. તો આ રીતે માન મેળવી લો. અને cos આલ્ફા, cos બીટા, cos ગામાનું મૂલ્ય છે આપણને આ સૂત્ર દ્વારા મેળવી શકશું. હવે cos આલ્ફા, cos બીટા અને cos ગામાને બીજા સંકેત વડે પણ દર્શાવવામાં આવે છે કે જે છે L, M અને N. ઘણી વખત L, M અને N સંકેત વડે પણ દર્શાવવામાં આવશે. હવે જો આ સૂત્રોની મદદથી p ના યામ છે આપણે જો લખવા હોય તો p ના યામ છે આપણે આ રીતે, અથવા તો સદિશ a છે, સદિશ a ને આપણે દર્શાવી શકીએ કે ભાઈ x ને કરતા બનાવી દો, તો અહીંયાથી જશે LR, MR અને NR. ઓકે, તો સદિશ a ને તમે આ રીતે પણ દર્શાવી શકો છો. હવે અહીંયા આગળ LR, MR અને NR ને દિક ગુણોત્તર પણ કહેવામાં આવે છે, જેને આપણે હવે કહીશું દિક ગુણોત્તર. ઓકે, અને એને નામ સંકેત પણ આપવામાં આવે છે કે ભાઈ a, સ્મોલ b અને સ્મોલ c વડે સંકેત પણ દર્શાવી શકો તમે. હવે એક ખાસ નોંધ કે જો અહીંયા આપણે cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા કરીને સાદુરૂપ આપશું. ઓકે, તો x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, અહીંયા જુઓ આ ત્રણેય પદોનો વર્ગો કરીને વર્ગોનો સરવાળો કરી દો તો શું થશે કે x સ્ક્વેર અપોન r સ્ક્વેર પ્લસ y સ્ક્વેર અપોન r સ્ક્વેર પ્લસ z સ્ક્વેર અપોન r સ્ક્વેર. ઓકે, સાદુરૂપ આપશું એટલે તમને ડાબી બાજુ છે 1 મળી જશે. તો અહીંયા cos આલ્ફા બરાબર L, પછી cos બીટા બરાબર m અને cos ગામા બરાબર n છે. તો આપણે લખી શકીએ કે કોઈ બી સદિશના દિક કોસાઇન માટે L સ્ક્વેર પ્લસ m સ્ક્વેર પ્લસ n સ્ક્વેર ઇક્વલ્સ ટુ હંમેશા શું થશે? 1. તો જરૂર પડે ત્યાં આપણે આનો યુઝ કરી શકશું, અથવા તો cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા ઇક્વલ્સ ટુ 1. તો બેમાંથી કોઈ બી સંકેતમાં તમે આ પરિણામનો યુઝ કરી શકો છો. ચલો, ત્યારબાદ સદિશોના અલગ અલગ પ્રકાર કે જેમાં તમે એમસીક્યુમાં કામ લાગી શકે છે, કારણ કે ફર્સ્ટ એક્સરસાઇઝ છે એમસીક્યુ આધારિત જ છે અને સ્ટાર્ટિંગમાં બી આપણે જોયું કે એમાં 6 એમસીક્યુ આવી શકે છે. ઓકે, તો નાના નાના પ્રશ્નો છે કે નાના નાના ટોપિક છે તમારા માટે ખૂબ અગત્યના બની જાય છે આ ચેપ્ટરમાં. તો સદિશોના પ્રકાર. ફર્સ્ટ પહેલો પ્રકાર શૂન્ય સદિશ. શૂન્ય સદિશ એટલે શું થશે ભાઈ? નામ જ કહી દે છે કે જેનું માન છે એ શું હશે? 0. માન છે શૂન્ય હશે. તો એવો સદિશ કે જેનું પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુ બંને એક સમાન જ હશે. ઓકે, તો હું જો કોઈ બી સદિશને દર્શાવું કે સદિશ a અથવા સદિશ b, તો આ પ્રકારના સદિશ છે કે જેને શું કહેવામાં આવશે? શૂન્ય સદિશ, કે જેનું માન આપણને શું મળવાનું છે? 0 જ મળવાનું છે. ત્યારબાદ સેકન્ડ પ્રકાર એકમ સદિશ. તો એકમ સદિશ એટલે તો કે જેનું માન છે શું હોય? એક એકમ. માન એક એકમ હોય.
તો કોઈ બી એક સદિશ છે, ચલો ભાઈ સદિશ એ નો એકમ સદિશ કે જેને એ કેપ આ રીતે આપણે દર્શાવશું. તો એ મેળવી શકીએ છીએ આપણે સદિશ એ છેદમાં એ જ સદિશનું માન. ઓકે, તો સદિશ એ નો એકમ સદિશ અને અથવા તો તમે એવું પણ કહી શકો આને કે સદિશ એ ની દિશામાંનો એકમ સદિશ. ઓકે, તો આ જ વસ્તુને એમ કહી શકું કે સદિશ એ ની દિશામાંનો એકમ સદિશ. અને જો વિરુદ્ધ દિશામાંનો કીધો હોત તો અહીંયા હું માઇનસ નિશાની મૂકી દઈશ. ઓકે, તો માઇનસ નિશાની મૂકી દો એટલે વિરુદ્ધ દિશા થઈ જશે એમની. પછી આ જ ટોપિકમાં એક વધારાની નોંધ લખાવું છું કે તમને જો કહેવામાં આવ્યું હોય કે ભાઈ કે માન વાળો કે છે કોઈ વાસ્તવિક સંખ્યા છે 0 સિવાય કે માન વાળો અને સદિશ એ ની દિશામાંનો એકમ સદિશ. આવા પ્રશ્નો છે આવી શકે છે, MCQ માં પણ આવી શકે છે ખાસ. તો એ થશે, ચલો સદિશ એ ની દિશામાંનો એકમ સદિશ છે આવશે. ઓકે, તો એ થશે સદિશ એ છેદમાં તે જ સદિશનું માન. પરંતુ અહીંયા શું કીધું છે કે માન વાળો. ઓકે, ચલો અહીંયા આગળ એકમ સદિશ નહીં આવે પરંતુ સદિશ એ ની દિશામાંનો સદિશ કે જેનું માન છે કેટલું હશે કે જેટલું હશે. તો અહીંયા તમારે માત્ર કે વડે મલ્ટીપ્લાય કરી દેવાનું. અને જો વિરુદ્ધ દિશામાં ન આવે તો અહીંયા માઇનસ કે થી મલ્ટીપ્લાય કરી દઈશું. ઓકે, તો એ બી નોંધ છે હું અહીંયા લખી દઉં કે ભાઈ કે અને સદિશ એ ની વિરુદ્ધ દિશામાંનો સદિશ. તો માઇનસ કે ઇન્ટુ સદિશ એ છેદમાં સદિશ એ નું માન. ઓકે, કે વડે માત્ર શું અહીંયા મલ્ટીપ્લાય થઈ જશે સદિશ એ ની દિશામાંનો એકમ સદિશ. ચલો તો હવે ત્રીજો પ્રકાર સમઉદ્ભવ સદિશ કે જેનો ઉદ્ભવ છે એક સમાન હોય, પ્રારંભ બિંદુ છે એનું એક જ હોય. જેમ કે અહીંયા હું સદિશ દોરું કે ભાઈ ચાલો એક સદિશ છે આ એ, પછી આ છે સદિશ બી. તો આ બંને સદિશ છે એને આપણે શું કહી શકીએ સમઉદ્ભવ સદિશ કે જેનું પ્રારંભ બિંદુ કે અહીંયા સપોઝ ઓ છે તો ઓ છે એ બંનેનું ઉદ્ભવ બિંદુ છે. રાઈટ, તો આને આપણે શું કહી શકીએ સમઉદ્ભવ સદિશ. પછી એક બીજી આકૃતિ દોરું અહીંયા હું અને 4 સદિશ છે દર્શાવું છું. સદિશ એ, સદિશ બી, સદિશ સી અને સદિશ ડી. ચલો અહીંયા આ 4 સદિશ મેં દોર્યા છે તેમાંથી શું કોઈ સદિશને આપણે સમઉદ્ભવ સદિશ કહી શકીએ? શરૂઆત છે પ્રારંભ બિંદુ છે કોમન હોય એવું પોસિબલ છે અહીંયા? તો અહીંયા એવો એક બી સદિશ નથી. ઓકે, કારણ કે સદિશ એ ની છે પ્રારંભ છે અહીંથી થાય છે. ઓકે, હવે આ જ બિંદુમાંથી બીજા કોઈ સદિશનો પ્રારંભ થતો નથી. એવું બીજા કોઈ સદિશમાં શક્ય છે નહીં. તો અહીંયા આપણે એક બી સદિશ એવા નથી મળતા, એવી એક બી છોડ નથી મળતી કે જે સમઉદ્ભવ હોય, જેનું ઉદ્ભવ છે એક જ બિંદુથી થતો. તો અહીંયા એવું કોઈ શક્ય છે નહીં. ચલો ચોથો પ્રકાર સમરેખ સદિશ કે જે સમરેખ હશે. ઓકે, એવું જરૂરી નથી કે માન અને એની દિશા છે એ સરખી હોય, પરંતુ એકબીજાને કેવા આવેલા હશે સમાંતર હશે. જેમ કે હું ડ્રો કરું અહીંયા, ચલો એક સદિશ એ છે અને સદિશ બી છે. તો આ બંને સદિશ છે એકબીજાને શું કહી શકીએ આપણે સમરેખ છે એમ કહી શકીએ. પછી સદિશ પી, સદિશ ક્યુ. ચલો આ બંને સદિશ પણ આપણે શું કહી શકીએ સમરેખ સદિશ છે એવું કહી શકીએ. ચલો અહીંયા સદિશ એમ છે કોઈક, સદિશ અહીંયા કોઈ એન છે. ચલો તો આ જોડ છે એ સમરેખ છે નહીં, કારણ કે આ બંનેને દર્શાવતી જે એક રેખા મળે છે આપણને
એ સમાંતર હશે નહીં, કારણ કે એ ભવિષ્યમાં કોઈક ને કોઈક બિંદુ પાસે મળવાના છે, એટલે સમાંતર ન હોવાથી આ બંને સદિશને આપણે સમરેખ કહી શકશું નહીં. ચલો પ્રકાર નંબર 5, સમાન સદિશ. એવા સદિશો કે જેના માન અને દિશા બંને સમાન હોય. માન અને દિશા બંને સમાન હોય તેવા સદિશોને આપણે શું કહેશું? સમાન સદિશ. કે જેને દર્શાવવામાં આવશે સદિશ AB. ઓકે, અને બીજો કોઈ એક સદિશ હોય PQ કે જેના માન અને દિશા સમાન હોય તો AB = PQ લખી શકીએ આપણે. ત્યારબાદ ચલો નેક્સ્ટ છે સદિશનો ઋણ સદિશ. ધારો કે સદિશ AB છે તો આ સદિશનો ઋણ સદિશ છે શું થશે? તો કે માઇનસ સદિશ BA. એટલે માત્ર તમારે શું કરવાનું છે કે એની દિશા ઉલટાવી દેવાની છે. ધારો કે કોઈ એક સદિશ છે એ આ રીતે આ ડાયરેક્શનમાં છે, જેને આપણે સદિશ AB નામ આપ્યું હોય, તો સદિશ આ સદિશનો ઋણ સદિશ તો એ બની જશે એની વિરુદ્ધ દિશામાં. પ્રારંભ બિંદુ તો સરખું જ રહેશે બંનેનું, પરંતુ દિશા ઉલટાઈ જશે. આ થઈ જશે માઇનસ સદિશ B. ઓકે, જે દિશા તેની ઉલટાઈ ગઈ છે. અને હવે છેલ્લો પ્રકાર મુક્ત સદિશો, કે જે આપણે આખા ચેપ્ટરમાં જેનો અભ્યાસ કરવાના છીએ. ઓકે, અત્યારે જેટલા બી મેં ડ્રો કર્યા છે બધા જ સદિશો છે એવા કહી શકીએ મુક્ત સદિશો છે. ઓકે, અહીંયા છે મુક્ત સદિશો. મુક્ત સદિશો એટલે શું? તો કે એવા સદિશો કે જેનું સ્થાનાંતર છે તમે ઈચ્છો એ જગ્યાએ કરી શકો. તમારી ગણતરીને સરળ બનાવવા માટે. ઓકે, આપણો જે હેતુ છે કે સરળ બનાવીને કોઈને કોઈ રિઝલ્ટ સુધી પહોંચવું સદિશોની મદદથી, તો એવા સદિશો કે જેનું સ્થાનાંતર તમે કરી શકો, કે જેનું સ્થાનાંતર કરી શકાય, ફિક્સ રિજિડ ના હોય. ઓકે, એવા સદિશો કરી શકાય તેવા સદિશોને શું કહેવામાં આવશે? મુક્ત સદિશો. તો સમગ્ર ચેપ્ટરમાં જેટલા બી સદિશોનો આપણે અભ્યાસ આવશે એ આ પ્રકારના મુક્ત સદિશો જશે. ચલો તો હવે ફર્સ્ટ એક્સરસાઇઝ તમારી 10.1 એક્સરસાઇઝ છે કે જે સિમ્પલ આ થિયરી પર બેઝ છે. ઓકે, તો પહેલો પ્રશ્ન છે કે ભાઈ ઉત્તરથી પૂર્વ તરફ 30 ના ખૂણે 40 કિમી નું સ્થાનાંતર આલેખ દ્વારા દર્શાવો. ઓકે, તો આ બધું હવે તમારા માટે ઈઝી છે. સદિશ અને અદિશ રાશિને તમે ઓળખતા આવડે. પછી વ્યાખ્યા આપણે ભણીએ સદિશોના પ્રકારની, તો એના પરથી આપણે આ આકૃતિ જે આપી છે એમાં સમ ઉદ્ભવ સદિશ છે કયા છે? તો સમ ઉદ્ભવ સદિશ છે જો આપણે બે સદિશ છે કહી શકીએ, એક સદિશ A અને સદિશ D. કારણ કે બંને નો ઉદ્ભવ એક સેમ બિંદુમાંથી થાય છે. ઓકે, કારણ કે આ સદિશ આગળ વધીને આ દિશામાં જાય છે, આ સદિશ છે આગળ વધીને નીચેની દિશામાં જાય છે. રાઈટ, તો બંનેનો ઉદ્ભવ સ્થાન છે આ કહી શકો સમાન, એટલા માટે સમ ઉદ્ભવ છે સદિશ A અને સદિશ D છે. પછી સમાન, હવે આ એક ચોરસ છે, રકમમાં લખી દીધું છે કે આ શું છે? ચોરસ છે. તો સમાન કોને કહી શકીએ? કે જેની દિશા અને માન બંને સરખું હોય. તો અહીંયા જો સદિશ D ની દિશા અને સદિશ B ની દિશા સરખી છે અને માન પણ સરખા થશે, કારણ કે ચોરસ છે, ચોરસની સામસામેની બાજુઓ સમાન હોવાની છે. એટલા માટે સદિશ B અને સદિશ D છે કેવા થશે? સમાન સદિશો. પછી સમરેખ પરંતુ સમાન નહીં. સમરેખ હોવા જોઈએ પરંતુ સમાન ન હોય. તો અહીંયા આગળ એવા સદિશ છે આપણને અહીંયા આગળ મળી શકે છે સદિશ A અને સદિશ C, કારણ કે એ સમાન નથી, દિશા કેવી છે? અલગ અલગ છે. B અને D ને તમે કેવા કહી શકો? સમાન કહી શકો. સદિશ A અને સદિશ C ને સમાન કહી શકાય નહીં, કારણ કે દિશા છે એની કેવી છે? વિરુદ્ધ છે. પછી સત્ય અને અસત્ય જણાવવાનું છે. તો સદિશ A અને માઇનસ સદિશ A સમરેખ છે. હા, સમરેખ આપણે કહી શકીએ એને. ચલો સેકન્ડ, બે સમરેખ સદિશો હંમેશા સમાન માનવાળા સદિશો હોય છે? ના, એવું જરૂરી નથી. ઓકે, આપણે વ્યાખ્યામાં જ જોયું હતું એવું જરૂરી નથી કે એના માન પણ સરખા હોય.
પછી સમાન માનવાળા બે સદીશો સમરેખ હોય છે? ના, એ પણ જરૂરી નથી. કારણ કે જો અહીંયા આગળ હું એક એવો સદીશ દોરું કે જેની લંબાઈ 1 સેન્ટીમીટર હોય. ઓકે, આ સદીશ A છે અને આ જ 1 સેન્ટીમીટર લંબાઈનો બીજો એક સદીશ અહીંયા દોરું, સદીશ B. તો બંનેના માન સરખા હશે પરંતુ સમરેખ છે નહીં. ઓકે, આ વિધાન ખોટું છે. સમાન માનવાળા બે સમરેખ સદીશો સમાન હોય છે. ચલો અહીંયા શું કીધું? માન સમાન છે અને બંને સદીશો પાછા સમરેખ પણ છે. ઓકે, તો એ સદીશો છે સમાન હોય કે નહીં? આ ઉપરનું જ એક્ઝામ્પલ છે આપણી પાસે. તો કે સદીશ B અને સદીશ D છે સમાન માનવાળા છે, સમરેખ પણ છે. ઓકે, પરંતુ સમાન સદીશો છે નહીં. ઓકે, એવું જરૂરી છે નહીં. તો એટલા માટે આ વિધાન પણ કેવું થઈ ગયું? અસત્ય. ચલો હવે નેક્સ્ટ ટોપિક છે સદીશોનો સરવાળો. તો સદીશોનો સરવાળો છે ફિઝિક્સમાં આપણે જોયું છે કે ત્રિકોણના નિયમની મદદથી કરી શકીએ છીએ આપણે. ત્રિકોણનો નિયમ. ચલો અહીંયા હું રેન્ડમ બે સદીશ લઈ લઉં છું. એક સદીશ A છે અને એક સદીશ B છે. ચલો આ રીતનો સદીશ B આવેલો છે. હવે આ બંને સદીશનો જો આપણે સરવાળો કરવો હોય તો કેવી રીતે કરીએ છીએ? તો કે સૌપ્રથમ પહેલો સદીશ છે આપણે જે રીતે આપ્યો છે, પહેલો સદીશ છે આપણે ડ્રો કરી દઈએ જે દિશામાં છે એ દિશામાં. પછી સદીશ B છે એને એનું સ્થાનાંતર કરી દઈએ આપણે. સદીશ A નું જો આ થઈ ગયું છે એનું પુચ્છ થઈ જશે અને આ છે એનું શીર્ષ થઈ જશે. તો બીજા સદીશને આપણે સદીશ A ના શીર્ષ પર મૂકી દેવાનું છે સ્થાનાંતર કરાવીને. તો જે માન છે એ માન તો એનું જળવાય જ રહેવું જોઈએ. ઓકે, એનો એ જ માનનો આપણે સદીશ B છે એ સદીશ A ના શીર્ષ પર મૂકી દઈશું. એટલે આ રીતે અહીંયા આપણે મૂકી દઈએ તો આ સદીશ B. હવે આ બંનેને જોડી દઈએ આપણે તો અહીંયા એક ત્રિકોણ બની જાય છે. તો આ જે સદીશ મળ્યો આપણને એ સદીશ A વત્તા સદીશ B. તો આપણો ત્રિકોણનો નિયમ હતો. પછી બીજો નિયમ સબાચોનો નિયમ, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. ચલો આ જ બંને સદીશોનો સરવાળો કરવો હોય તો સેમ સદીશ A જે આપ્યો છે દોરી દઈએ. પછી સદીશ A ના શીર્ષ પર સદીશ B મૂકી દેશું. હવે સદીશ B ને સમાંતર એક સદીશ દોરી દઈએ એ જ માનવાળો, આ સદીશ B છે. પછી સદીશ A ને સમાંતર એક સદીશ દોરી દઈએ સદીશ A માં એનું જે માન છે એટલું જ, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયો. હવે આપણે જો અહીંયા વિકર્ણ દોરી દઈએ તો આ થઈ ગયો સદીશ A વત્તા B નો સરવાળો. ઓકે, તો આ રીતે સબાચોનો નિયમ છે આપણે ભણી ગયા છીએ. ત્યારબાદ હવે સરવાળાના ગુણધર્મો છે અમુક. તો ખૂબ જ બેઝિક ગુણધર્મ છે. પહેલો ક્રમનો નિયમ. સિમ્પલ સંખ્યાઓમાં જેમ ક્રમના નિયમનું પાલન થાય છે સરવાળા માટે, તો સદીશ A વત્તા B ઇક્વલ્સ ટુ સદીશ B વત્તા A. ત્યારબાદ જૂથનો નિયમ. તો જૂથના નિયમનું પણ પાલન થશે. જો ત્રણ સદીશ હોય મારી પાસે તો સદીશ A વત્તા સદીશ B વત્તા સદીશ C. તો B વત્તા C નો પહેલો સરવાળો કરો કે પછી સદીશ A વત્તા સદીશ B નો પહેલા સરવાળો કરો અને પછી C સાથે કરો તો જવાબ તો આપણને સમાન જ મળશે. પછી ત્રીજું સરવાળા માટે, સદીશ સરવાળા માટે તટસ્થ ઘટક. તો તટસ્થ ઘટક છે શૂન્ય સદીશ જેને આપણે આ રીતે દર્શાવશું. ઓકે, 0 ઉપર સદીશની નિશાની. તો આ શૂન્ય સદીશ છે એ શું થઈ જશે? તટસ્થ ઘટક થઈ જશે. કારણ કે આપણે કોઈ પણ સદીશ માટે સદીશ A વત્તા શૂન્ય સદીશ ઇક્વલ્સ ટુ શૂન્ય સદીશ વત્તા સદીશ A. તો સદીશ A જ મળશે આપણને. એટલા માટે તટસ્થ ઘટક બની જાય છે. ચલો હવે પછીનો ટોપિક છે અદિશ સાથેનો
ગુણાકાર. કોઈ બી સદિશનો અદિશ સાથે ગુણાકાર તો સદિશ એ સાથે કોઈ અદિશ લેમડાનો ગુણાકાર, તો એને આપણે દર્શાવી શકીએ લેમડા ઇન્ટુ સદિશ એ. અને જો સદિશ એ છે કે જેના યામ છે x, y, z હોય તો લેમડાનો ગુણાકાર, અદિશ મૂલ્યનો ગુણાકાર તમે દરેક ઘટક સાથે કરી શકો. એ ત્રણેય ઘટક સાથે મલ્ટિપ્લિકેશન કરી શકીએ, અથવા એ જ રીતે એનાથી ઉલટું કોમન પણ કાઢી શકાય છે. ચલો ત્યારબાદ સદિશના ઘટકો. હવે કોઈ બી સદિશ છે તો સદિશ એ, ચલો કોઈ બી બિંદુ છે કે જેનું સ્થાન સદિશ છે કોઈ દર્શાવ્યું હોય આપણે, ચલો ત્રિપરિમાણીય ભૂમિતિ લઈ લઈએ અહીંયા. અને અહીંયા બિંદુ P છે કે જે x, y, z છે. ઉગમ બિંદુ સાથે જોડી દઈશું એટલે સદિશ R મળશે આપણને. ઓકે, તો આ સદિશ R છે કે જેને આપણે દર્શાવીએ છીએ સદિશ R equals to x, y, z જ થશે. તો આ સદિશને આપણે એના ઘટક સ્વરૂપમાં x I caret plus y j caret plus z k caret. ઓકે, તો I, j અને k છે એ શું છે તો કે અનુક્રમે x અક્ષ, y અક્ષ અને z અક્ષની દિશામાંના એકમ સદિશો છે. તો અહીંયા આ થઈ ગયું તે આપેલ સદિશનું ઘટક સ્વરૂપ. તો કોઈ બી સદિશ છે તો એનું આ થઈ ગયું ઘટક સ્વરૂપ. હવે અહીંયા આગળ આ જે ત્રણ મૂલ્યો છે xi caret, yj caret અને zk caret, તો આને કહેવામાં આવશે આપેલ સદિશના સદિશ ઘટકો. તો આ છે સદિશ ઘટકો. અને x, y, z છે તો એ થશે અદિશ ઘટકો. ઓકે, આ બધા શબ્દો છે માત્ર ક્લિયર રાખો. નાના તમે MCQ માં 1 માર્ક્સ ક્વેશ્ચનમાં છે હેલ્પફુલ થઈ શકે છે. ત્યારબાદ બે બિંદુઓને જોડતો સદિશ. જો એ મેળવવું હોય આપણે તો કેવી રીતે મેળવી શકીએ? ચલો તો ઉદાહરણ લઉં એક કે ધારો કે કોઈ એક સદિશ છે એ કે જેના યામ છે x1, y1, z1 અને બીજો એક સદિશ b છે x2, y2, z2. હવે આ બંને સદિશને જો આપણે જોડી દઈએ તો આ સદિશ AB મને મળશે. તો સદિશ AB equals to અંતિમ બિંદુ છે માઇનસ પ્રારંભિક બિંદુ કરવાનું. તો અંતિમ બિંદુ છે x2, y2, z2 માઇનસ પ્રારંભિક છે x1, y1, z1. ઓકે, એ જ રીતે જો આપણે BA સદિશ મેળવતા હોત ઓકે તો ઉલટું થઈ જાત ને, અહીંથી દિશા છે એની બદલાઈ જાય છે, આ ડાયરેક્શનમાં આવે. તો અહીંયા શું કરવું પડે આપણે? હવે અંતિમ કોણ થઈ જશે? B થઈ જશે, સોરી A થઈ જશે. તો અહીંયા થઈ જશે x1, y1, z1 માઇનસ x2, y2, z. તો આમ સદિશ AB અને સદિશ BA બંને શું થઈ ગયા? એકબીજાના વિરોધી થઈ ગયા. ચલો નેક્સ્ટ ટોપિક છે વિભાજન સૂત્ર. જે રીતે યામ ભૂમિતિમાં આપણે ભણી ગયા છીએ એ જ રીતે વિભાજન સૂત્ર છે એ આપણે બે રીતે મેળવી શકીએ છીએ. પહેલું, જો RA PQ નું અંતઃ વિભાજન કરે તો ઓકે, તો અહીંયા આકૃતિ છે હું મૂકું કે ચલો આ રીતે આપણી પાસે PQ રેખાખંડ છે. હવે બંનેને દર્શાવતા સ્થાન સદિશ તો ઉગમ બિંદુ સાથે જોડી દો તો આ થઈ જાય છે સદિશ OP
અને સદિશ OQ. ચલો આ O છે તો સદિશ OP છે એ ધારો કે A છે અને સદિશ OQ છે એ ધારો કે B છે. તો હવે રેખાખંડ AB પર કોઈ બિંદુ R આવેલું છે તો એને જોડતો એક સદિશ મને મળશે કે જેને હું સદિશ R આપી દઉં. ઓકે, તો વિભાજન સદિશ કહી શકો તમે. PQ નું વિભાજન કરે છે, અંતઃ વિભાજન કરે છે. તો અહીંયા સદિશ R ના યામ તો સદિશ R equals to, હવે જુઓ R બિંદુ છે m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરતું હોય P તરફથી m જેમ n. તો અહીંયા સદિશ R equals to m into સદિશ B વત્તા n into સદિશ A છેદમાં m વત્તા n થશે. યાદ કરો વિભાજન સૂત્ર. ત્યાં આપણે શું કરતા હતા? લેમ્ડા x2 plus x1 છેદમાં લેમ્ડા plus 1. તો એ જ રીતે અહીંયા છે. હવે જો અહીંયા બહિર્વિભાજન હોય તો લખીશ કે ભાઈ R એ PQ નું બહિર્વિભાજન કરે ત્યારે શું થશે? તો આકૃતિ છે હું આ રીતે દોરું, થોડુંક આકૃતિમાં ચેન્જ આવશે. ઓકે, આ P છે, અહીંયા Q છે. ચલો આ ઉગમ બિંદુ છે, જોડી દઉં એને OP અને OQ સાથે. સદિશ A અને આ સદિશ B. હવે R છે જો અહીંયા ક્યાંક આવેલું હોય અને જો એને આપણે જોડી દઈએ તો R બિંદુ છે હવે એ બહિર્વિભાજન કરશે PQ નું. ઓકે, તો R ને હું ઉગમ બિંદુ સાથે જોડી દઉં તો આ થઈ ગયો તેનો સ્થાન સદિશ. તો હવે સદિશ R તો એ થશે m into B માઇનસ, ખાલી માત્ર ફરક બહિર્વિભાજન આવે ત્યારે માઇનસ આવે છે માત્ર, તો અહીંયા થશે m plus n, m minus n. ઓકે, તો અંતઃ વિભાજન અને બહિર્વિભાજન માટે આ બે ખાસ સૂત્રો. હવે જો નોંધ કે બિંદુ R એ PQ નું મધ્ય બિંદુ હોય તો સિમ્પલ છે કે ભાઈ m અને n થી સમાન થઈ જશે, રાઈટ? તો સદિશ R equals to શું આવી જશે? સિમ્પલ સદિશ A વત્તા સદિશ B ના ભાગ્યા 2. તો આ રીતે તમે સદિશ R મેળવી શકો જો મધ્ય બિંદુ હોય તો. તો અહીંયા તમારી થિયરી છે, ઓકે, સેકન્ડ એક્સરસાઇઝ માટેની જે થિયરી છે, ઓકે, એ થિયરી છે કમ્પ્લીટ થાય છે. તો હવે સેકન્ડ એક્સરસાઇઝમાં અમુક પ્રશ્નો છે આપણે જોતા જઈએ. ચલો 10.2 માં નીચે આપેલા સદિશોની માનની ગણતરી કરો. એ તમને આવડે, હવે માત્ર માન જ મેળવવાના છે. ચલો સેકન્ડ ક્વેશ્ચન, સમાન માપવાળા બે ભિન્ન સદિશો લખો. સદિશ છે એ બંને કેવા હોવા જોઈએ? ભિન્ન હોવા જોઈએ, પરંતુ તેના માન છે કેવા મળતા હોવા જોઈએ? સમાન. ઓકે, તો ઉદાહરણ તરીકે પહેલો સદિશ છે સદિશ A, હું લખું 1 2 1 અને બીજો સદિશ લખું હું 1 1 2. ચલો બંનેના માન મેળવો તમે. તો સદિશ A નું માન છે એ તમને શું મળશે? વર્ગમૂળમાં 1 વત્તા 2 નો વર્ગ 4 વત્તા 1 નો વર્ગ 1. ઓકે, એટલે કેટલા થઈ જશે? વર્ગમૂળમાં 6. તો આનું માન છે આપણને કેટલું મળશે? વર્ગમૂળમાં 6. એ જ રીતે સદિશ B નું માન પણ શું મળશે? વર્ગમૂળમાં 6. તો માન સરખા છે પરંતુ બંને સદિશો કેવા છે? ભિન્ન. ઓકે, ઘટકો સરખા નથી, દિશા સરખી નથી, એટલા માટે. પછી જેની દિશા સમાન હોય તેવા બે ભિન્ન સદિશો લખો. ચલો દિશા છે કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. તો સદિશ A 2 4 6 અને સદિશ B 1 2 3 લખું. હવે સદિશ A છે એમાંથી હું 2 કોમન લઈ લઉં તો અહીંયા થઈ જશે 1 2 3. ઓકે, તો અહીંયા જુઓ માત્ર માન છે બંનેના અલગ અલગ છે અને ભિન્ન સદિશો પણ છે, પરંતુ દિશા છે બંનેની કેવી છે? સરખી. અહીંયા સદિશ કયો છે? 1 2 3 1 2 3 છે. ઓકે, તો બંને સદિશો છે કેવા કહી શકીએ આપણે? સમાન દિશાવાળા છે, પરંતુ ભિન્ન સદિશો છે બંને.
ઓકે, સમાન સદીશો થશે નહીં. ચલો ક્વેશ્ચન નંબર 4, સદીશ જે આપ્યા છે એ સમાન થાય તે રીતે x અને y ની કિંમતો લખો. સિમ્પલ, જો બંને સમાન હોય તો બંનેના x ઘટકો છે એ સમાન હશે અને y ઘટકો સમાન હશે. તો અહીંયા x બરાબર 2 અને y બરાબર કેટલા થઈ જશે? 3. ક્વેશ્ચન નંબર 5, જે સદીશનું પ્રારંભ બિંદુ છે એ 2,1 અંતિમ બિંદુ હોય તેવા અદિશ અને સદિશ ઘટકો લખો. તો પહેલા સદિશ મેળવી લો, પછી બંનેના તમે સદિશ અને અદિશ ઘટકો લખતા તમને લખી શકો. હવે ઓકે, થિયરીમાં આપણે જોઈ ગયા છીએ, સિમ્પલ છે. ક્વેશ્ચન નંબર 6, સદિશ a, b અને c આપી દીધા છે, નો સરવાળો મેળવો. તો સિમ્પલ, ત્રિકોણનો નિયમ કે કંઈ નથી કરવાનું તમારે, માત્ર સરવાળો કરી દેવાનો છે. સરવાળામાં શું થશે? અનુરૂપ ઘટકોનો સરવાળો થઈ જશે. ઓકે, સદિશ a વત્તા સદિશ b વત્તા સદિશ c કરતો હોઉં તો અહીંયા શું થશે? I કેરેટ માઇનસ 2i કેરેટ પ્લસ i કેરેટ એટલે શું થઈ જશે? 0 થઈ જશે. પછી માઇનસ 2j કેરેટ પ્લસ 4j કેરેટ માઇનસ 6j કેરેટ. ઓકે, એનો સરવાળો કરી દો. એ રીતે k કેરેટ છે, ઓકે, ઝેડ ઘટક છે, ઓકે, એમનો સરવાળો કરી દો. એ સિમ્પલ સરવાળો છે. ક્વેશ્ચન નંબર 7, આપેલ સદિશની દિશામાંનો એકમ સદિશ મેળવો. સદિશ છેદમાં તેનું માન. ક્વેશ્ચન નંબર 8, પી અને ક્યુ અનુક્રમે આપી દીધા છે, તો સદિશ PQ ની દિશામાંનો એકમ સદિશ મેળવો. તો પહેલા સદિશ PQ મેળવી લો. કેવી રીતે કરશો? Q ના અહીંયા માઇનસ P ના અહીંયા અને ત્યારબાદ સદિશ P છેદમાં તેનું માન. ઓકે, એટલે માન મેળવવું પડશે. તો ઈઝી ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 9, આપેલ સદિશ A અને B આપેલા છે, તો સદિશ A વત્તા B ની દિશામાંનો એકમ સદિશ મેળવો. તો સેમ અહીંયા પહેલા બંનેનો સરવાળો કરી દો એટલે એક સદિશ મળી જશે આપણને. હવે તેની દિશામાંનો એકમ સદિશ, તો સદિશ છેદમાં તેનું માન. ક્વેશ્ચન નંબર 10, આ સદિશની દિશામાંનો 8 એકમ માન વાળો સદિશ મેળવો. તો એમાં થિયરીમાં મેં તમને સમજાવ્યું, તો ભાઈ આ ક્વેશ્ચન છે કરાવી દો તમને અહીંયા. એકમ સદિશ મેળવે છે એ જ રીતે આપણે સદિશ મેળવવાનો છે. ઓકે, તો સદિશ A બરાબર હું લખી દઉં પહેલા 5i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ 2k કેરેટ. આપણે ધારી લઈએ આપણી રીતે. તેથી એકમ સદિશ પહેલા મેળવી લઈએ, તો સદિશ A છેદમાં તેનું માન. તો આને આપણે લખી શકીએ 5 minus 1, 2. 5 minus 1, 2. ચલો, સદિશનું માન. તો 5 નો વર્ગ 25, માઇનસ 1 નો વર્ગ 1 વત્તા 4. તો અહીંયા થશે 1 ચલો સરવાળો કરીશ એટલે મને મળશે વર્ગમૂળમાં 30. 5, minus 1, 2. તેથી 8 એકમ માનવાળો અને સદિશ A ની દિશામાંનો સદિશ ઇક્વલ્સ ટુ 8 ગુણ્યા એની એ સદિશની દિશામાંનો એકમ સદિશ. તો 8 by √30, 5, minus 1, 2. ઓકે, તો આ થઈ ગયો માગેલ આન્સર. અને જો આ જ સદિશને આપણે તેના સદિશ સ્વરૂપમાં, સદિશ ઘટકોના સ્વરૂપમાં દર્શાવીએ, તો પહેલા મલ્ટીપ્લાય કરી દઉં. તો 8 પંચુ 40 ના છેદમાં √30 માઇનસ 8 ના છેદમાં √30 અને 16 ના છેદમાં √30. તો હવે સદિશ ઘટકોના સ્વરૂપમાં દર્શાવું તો 40 ના છેદમાં √30 i કેરેટ માઇનસ 8 ના છેદમાં √30 j કેરેટ પ્લસ 16 ના છેદમાં √30 k કેરેટ. ઓકે, તો આ રીતે બી તમને આન્સરમાં પૂછી શકે છે. ચલો ત્યારબાદ 11મો ક્વેશ્ચન, દર્શાવો કે આ બંને સદિશો છે એ સમરેખ છે. તો સમરેખ માટે આપણે શું કરશું તે જોઈએ. ચલો બંનેને પહેલા નામ આપી દઉં. પહેલા સદિશ A 2i કેરેટ માઇનસ 3j કેરેટ પ્લસ 4k કેરેટ, જેને અદિશ સ્વરૂપમાં લખું તો આ રીતે લખી શકીશ. અને ધારો કે બીજો સદિશ P છે,
minus 4i caret plus 6j caret minus 8k caret equals to, તો minus 4 6 minus 8. હવે એક કામ કરીએ, આમાંથી હું -2 કોમન લઈ લઉં, તો અહીંયા થઈ જશે 2 -3 4. તેથી હું અહીંયા લખી શકું કે સદિશ a, ઓકે, અને સદિશ b વચ્ચેની કમ્પેરિઝન કરીએ આપણે, તો અહીંયા આપણે સદિશ b ઇક્વલ્સ ટુ શું લખી શકીએ? સદિશ b ઇક્વલ્સ ટુ -2 ઇન્ટુ સદિશ a. તો અહીંયા આગળ જે ઘટકો આવેલા છે એક સમ ગુણોત્તરમાં આવેલા છે, ઓકે, જે -2 જેટલો ગુણોત્તર આવશે, દરેક ઘટકોનો તમે ગુણોત્તર મેળવો તો -2 જેટલો ગુણોત્તર આવશે, જે સમાન હશે. તો એટલા માટે કહી શકીએ કે તેથી સદિશ a અને સદિશ b છે કેવા છે? સમરેખ સદિશો થશે. ઓકે, જો અહીંયા હું એક તમને નોંધ લખાવી દઉં, જો સદિશ a ઇક્વલ્સ ટુ લેમ્બડા ઇન્ટુ સદિશ b, તો સદિશ a અને સદિશ b બંને કેવા હશે? સમરેખ સદિશો છે, એવું કહી શકો તમે. ઓકે, તો આ રીતે તમે એને સાબિત કરી શકો છો. ચલો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 12. આ સદિશના દિક કોસાઇન મેળવવાના છે, cos આલ્ફા, cos બીટા અને cos ગામા. ઓકે, તો અનુક્રમે x અપોન ઘટકો લખી દો. ઓકે, સિમ્પલ અહીં હું તમને એક્સપ્લેન કરી દઉં કે આ છે 1 2 3. ઓકે, એનું માન મેળવી લો તમે. કોઈ બી એક સદિશને નામ આપી દો, ધારો કે આ સદિશ a છે, તો સદિશ a નું માન મેળવી લો. તો સદિશ a નું માન છે આપણને શું મળશે? વર્ગમૂળમાં 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર, 9 પ્લસ 4 એટલે 13, 13 પ્લસ 1 એટલે 14, રૂટ 14 મળશે. ઓકે, હવે દિક કોસાઇન, તો cos આલ્ફા, cos બીટા અને cos ગામાના મૂલ્ય. ઓકે, x અપોન x ઘટક અપોન માન તે સદિશનું, પછી y ઘટક છેદમાં સદિશનું માન અને z ઘટક છેદમાં સદિશનું માન. તો આ રીતે ત્રણેય તમે દિક કોસાઇન મેળવી શકો છો. ચલો, ત્યારબાદ તે જ રીતે ક્વેશ્ચન નંબર 13 છે. એમાં સદિશ a અને b ને જોડ દો, a થી b તરફનો દિશામાંનો જોડતો હોય તેવો સદિશ મેળવો અને પછી તેની દિક કોસાઇન મેળવો. ઓકે, સદિશ મેળવી લો પહેલા, એટલે તમને આ રીતનો સદિશ મળી જશે. પછી દિક કોસાઇન મેળવી લો. ઓકે, ત્યારબાદ 14મા પ્રશ્નમાં સાબિત કરવાનું છે કે આ સદિશ છે ત્રણેય અક્ષો સાથે સમાન ખૂણો બનાવે છે. તો cos આલ્ફા, cos બીટા અને cos ગામાનું મૂલ્ય મેળવી લો અને ત્રણેય મૂલ્યો છે કેવા મળશે? તમને સરખા મળશે. ઓકે, તો આલ્ફા, બીટા અને ગામાના મૂલ્યો સમાન હોવાથી તમે લખી શકો કે ત્રણેય સદિશ છે ત્રણેય અક્ષો સાથે સમાન, આપેલ સદિશ છે ત્રણેય અક્ષો સાથે સમાન માપનો ખૂણો બનાવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 15. તો ક્વેશ્ચન નંબર 15 છે, આપણે સોલ્વ કરીએ. ચલો, p અને q છે એ બંને સદિશો આપણને આપી દીધા છે, એમના સ્થાન સદિશો. તો અહીંયા લખીશ p નો સ્થાન સદિશ સદિશ a વડે દર્શાવવું, તો એ છે i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ k કેરેટ. અદિશ સ્વરૂપમાં લખું તો 1 2 minus 1. પછી સદિશ બિંદુ q નો સ્થાન સદિશ કે જેને b વડે દર્શાવવું, તો માઇનસ i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ. તો અદિશ સ્વરૂપમાં આપણે લખીએ તો -1, 1, 1. ચલો, તો પહેલો પ્રશ્ન છે એનો અંતઃવિભાજન હોય જ્યારે, તો અંતઃવિભાજન માટે બિંદુ R નું સ્થાન સદિશ. ચલો, અહીં આપણને m, m જેમ n ઇક્વલ્સ ટુ શું છે? 2:1. તો સદિશ R બરાબર સૂત્ર શું હતું? સદિશ b m ઇન્ટુ સદિશ b પ્લસ n ઇન્ટુ સદિશ a છેદમાં m પ્લસ n. ચલો, m ઇન્ટુ સદિશ b, તો -1, 1, 1 પ્લસ n ઇન્ટુ સદિશ a 1, 2, -1 છેદમાં, ચલો m અને n નું તો મૂલ્ય છે આપણી પાસે. ચલો, m નું મૂલ્ય છે 2, n નું મૂલ્ય છે 1 છેદમાં 2 પ્લસ 1. ચલો, આને સાદુરૂપ આપી દઈએ આપણે.
તો -2, 2, 2 + 1, 2, -1 છેદમાં 3. તો સાદુરૂપ આપીએ એટલે આપણને મળશે -1, 4, 1 છેદમાં 3. તો 3 છે હું સ્વતંત્ર આપી દઉં, છેદ સ્વતંત્ર આપી દઈએ એટલે -1/3, 4/3, 1/3. તો હવે આપણે તેને સદિશ સ્વરૂપે દર્શાવી દઈએ. તો તેથી સદિશ r = -1/3 i caret plus 4/3 j caret plus 1/3 k caret. ઓકે, તો આ સદિશનું ઓકે માગે સદિશ થઈ ગયો. હવે સેકન્ડ ક્વેશ્ચન જે છે કે જેમાં બહિર્વિભાજન હોય તો વચ્ચે માત્ર નિશાની અહીંયા માઇનસ આવશે. ઓકે, તો એ સેકન્ડ ક્વેશ્ચન છે કે એ તમે જાતે પ્રયત્ન કરો. ચલો ક્વેશ્ચન નંબર 16 છે. તો આ બંને બિંદુને જોડતા રેખાખંડના મધ્ય બિંદુનો સ્થાન સદિશ અને સદિશ a સદિશ b દર્શાવી દો. તો મધ્ય બિંદુને દર્શાવતો સ્થાન સદિશ તો કે a + b/2 કરી દો. સિમ્પલ ક્વેશ્ચન થઈ જશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે 17મો ક્વેશ્ચન. સદિશ ત્રણ બિંદુઓ છે ના સ્થાન સદિશો આપી દીધા છે a b અને c. તો તે કાટકોણ ત્રિકોણ રચે છે તે દર્શાવવાનું છે. તો બહુ સિમ્પલ ક્વેશ્ચન થઈ ગયો. તમે ત્રણેય સદિશના માન મેળવી લો. ઓકે, અને એવું દર્શાવી દો કે પાયથાગોરસના પ્રમેયનું પાલન કરે છે. ઓકે, તો કાટકોણ ત્રિકોણ રચશે. તો સિમ્પલ અહીંયા પાયથાગોરસનો જ આપણે યુઝ કરવાનો છે. પછી ક્વેશ્ચન નંબર એટલે કે 18મો છે એ MCQ છે. તો ત્રિકોણ ABC માટે નીચેનામાંથી કયું વિધાન છે સત્ય નથી? ઓકે, ખાસ ધ્યાન રાખો સત્ય નથી એવું પૂછવામાં આવ્યું છે. તો અહીંયા ત્રિકોણનો નિયમ છે આપણે રિવાઇઝ કરીએ કે શું છે ભાઈ જુઓ તો સદિશ AB વત્તા સદિશ BC. સદિશ AB ના શીર્ષ પર મૂકવામાં આવ્યું છે સદિશ BC ને. ઓકે, તો આ બંનેનો સરવાળો કરવાથી મને શું મળશે? સદિશ AC મળશે. તો અહીંયા હું ઓપ્શન સામે અત્યારે નથી જોતો. મને આવું પરિણામ મળે છે સદિશ AB વત્તા સદિશ BC = સદિશ AC. ઓકે, તો અહીંયા ઓપ્શન એ છે કે જેમાં સદિશ AB વત્તા સદિશ BC વત્તા સદિશ CA કહેવામાં આવ્યું છે. તો જો અહીંયા હું બદલી નાખીશ, વિરુદ્ધ સદિશ લઈ લઉં તો સદિશ CA, પરંતુ અહીંયા શું આવી જશે? ઋણ નિશાની આવી જશે. જેને હું ડાબી બાજુ લઈ જાઉં તો પ્લસ થઈ જશે અહીંયા. તો એટલા માટે ઓપ્શન એ તો કેવું છે? સત્ય છે. પછી B, તો AC સદિશ છે ને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જાઓ એટલે -AC આવશે અહીંયા. તો એ બી સત્ય છે. પછી AC ને તમે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જશો તો આપણે ઓપ્શન નંબર B માં તો જોયું છે. તો એ પ્રમાણે જોતા અહીંયા શું આવવું જોઈએ? AC આવવું જોઈએ. તો એટલા માટે ઓપ્શન C છે કેવો છે? ખોટો છે, અસત્ય છે. એટલે આપણો ઓપ્શન કયો આવશે? C આવશે. ચલો 19મો MCQ. સદિશ A અને B બે સમરેખ સદિશો હોય તો નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? હવે સમરેખ સદિશ હોય તો મેં તમને નોંધ લખાવી હતી એમ સદિશ A = λ * સદિશ B. તો સદિશ A અને સદિશ B ના જે ઘટકો છે એ સમાન ગુણોત્તરમાં હશે. ઓકે, તો અહીંયા આગળ ચલો એક પરિણામ તો આ કહી શકીએ આપણે. ઓકે, ઉલટું હોય તો પણ સાચું બની શકે છે. પછી સદિશ A = ± સદિશ B. માત્ર તમે -1 કોમન કાઢો એવું પણ બની શકે છે. અથવા તો એવું કહી શકો લેમ્ડાનું મૂલ્ય છે ±1 હોઈ શકે છે અહીંયા. ઓકે, શૂન્યેતર કોઈ પણ હોઈ શકે છે. સદિશ A અને સદિશ B ના અનુરૂપ ઘટકો પ્રમાણમાં નથી. ના, અહીંયા ડિસ્કસ કર્યું એ પ્રમાણે શું હશે? પ્રમાણમાં હશે. એટલા માટે આ વિધાન કેવું થઈ ગયું? અસત્ય. તો હોમવર્કમાં તમારે આજની થિયરી છે ખાસ એક વખત લખો. ઉદાહરણ નંબર 1 થી 12 અને સ્વાધ્યાય 10.1 અને 10.2 હોલ. 10.1 તો નાનો છે અને 10.2 માં બી પ્રશ્નો છે બધા ખૂબ જ નાના નાના પ્રશ્નો છે. ઓકે, તો એટલું હોમવર્ક છે રહેશે તમારે.